નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આ ચેપ્ટરમાં થ્રેશોલ્ડ આવૃત્તિ અને ધાતુનું વર્ક ફંક્શન એના વિશેની ચર્ચા કરી ગયા. હવે થોડુંક આગળ વધીએ તો એના પછીનો 2 માર્કનો પ્રશ્ન છે કે હર્ટ્ઝનું અવલોકન અને હોલવાસનું કાર્ય. 2 માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે અને બંને વૈજ્ઞાનિક વિશે આપણે થોડું ઘણું લખીશું, બહુ ડિટેલમાં નહીં. તો હર્ટ્ઝ વિશે શરૂઆતમાં જ કહી ગયા હતા ચેપ્ટરની શરૂઆતમાં કે હર્ટ્ઝે ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કરેલી હતી. હવે ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું, તો એની વ્યાખ્યા આપણે લાસ્ટ લેક્ચરમાં ભણાવી દઈએ કે ધાતુની સ્વચ્છ કરેલી સપાટી ઉપર જ્યારે કોઈ વિકિરણ આપાત થતું હોય પૂરતી ઊંચી આવૃત્તિવાળું, તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અને આવા ઇલેક્ટ્રોનને કહેવાય ફોટો ઇલેક્ટ્રોન્સ. બરોબર છે? એટલે એની શોધ હર્ટ્ઝે કરેલી હતી. તો એમનું અવલોકન એ જ રીતનું હતું કે હર્ટ્ઝે પોતાના પ્રયોગ દરમિયાન નોંધ્યું કે જ્યારે ઉત્સર્જક પ્લેટ એટલે જે ધાતુની બનેલી જે પ્લેટ હોય એ ધાતુની બનેલી પ્લેટ ઉપર જ્યારે તમે પારજાંબલી વિકિરણ, એટલે અહીંયા તમે ગુજરાતી અને અંગ્રેજી બંને નામ યાદ રાખજો. પારજાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ. એવું વિકિરણ આપાત કરો તો તેમાંથી ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે. એમના પ્રયોગ દરમિયાન નોંધેલું હતું કે જ્યારે તમે કોઈ ધાતુની પ્લેટ ઉપર ઊંચી આવૃત્તિવાળું વિકિરણ આપાત કરો તો એમાંથી ઇલેક્ટ્રોન્સ જે છે એ બહાર નીકળતા હોય, તો એ અસરને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે હોલવાસે આગળ શું નવું શોધેલું, તો આ જે પ્રયોગ હતો હર્ટ્ઝનો, એ જ પ્રયોગને હોલવાસ નામના વૈજ્ઞાનિકે આગળ વધાર્યો. હોલવાસે હર્ટ્ઝના પ્રયોગને આગળ વધારીને બીજું તારણ પણ કાઢ્યું. એક તારણ તો હર્ટ્ઝભાઈ આપી દીધું હતું આપણને. એ તારણ હતું કે તમે ઉત્સર્જક પ્લેટને પારજાંબલી પ્રકાશથી પ્રકેરિત કરો તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. બીજું તારણ શું હતું, આ વધારે ઇન્ટરેસ્ટિંગ છે બીજું તારણ જે છે. બરોબર? તો પહેલા તો હોલવાસે જે હર્ટ્ઝનો પ્રયોગ હતો એની પુષ્ટિ કરવા માટે, એટલે ચેક કરવા માટે 3 બીજા પ્રયોગ કર્યા એક જ સરખા. એને પહેલા ઋણ ભારિત ઝિંકની પ્લેટ લીધી, ઋણ વિદ્યુત ભારિત હોય એવી ઝિંકની પ્લેટ લીધી, ઝિંક ધાતુ, અને એના ઉપર પારજાંબલી પ્રકાશ આપાત કર્યો. તો એ પ્રયોગમાં જોવા મળ્યું કે પ્લેટ ઉપરનો જે ઋણ વિદ્યુત ભાર હતો એ ઋણ વિદ્યુત ભાર ઘટી ગયો હોય ને એવું જણાયું. ઓબ્વિયસલી વિદ્યુત ભારની માપણી આપણે ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધન વડે કરી શકીએ એવું પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા હતા. એટલે જે ઋણ ભારિત પ્લેટ હતી એના ઉપર જ્યારે પારજાંબલી પ્રકાશ આપાત કરીને થોડાક સમય પછી ચેક કર્યું તો પ્લેટ ઉપરનો ઋણ વિદ્યુત ભાર રહ્યો એ ઘટી ગયો હતો. બીજો પ્રયોગ એને ચેક કર્યો કે હવે ઋણ વિદ્યુત ભારિતની જગ્યાએ તટસ્થ પ્લેટ લીધી, તટસ્થ ઝિંકની પ્લેટ, અને એના ઉપર પારજાંબલી પ્રકાશ આપાત કર્યો. તો જોવા મળ્યું કે થોડા સમય બાદ પ્લેટ જે છે એ તટસ્થમાંથી બની ગઈ ધન વિદ્યુત ભારિત. આમાં ઋણ ભારિત હતી, ઋણ ભાર ઘટી ગયો, તટસ્થ હતી, ધન વિદ્યુત ભારિત બની ગઈ. અને ત્રીજો અને છેલ્લો પ્રયોગ કે એને હવે ધન વિદ્યુત ભારિત ઝિંકની પ્લેટ લીધી અને એના ઉપર પારજાંબલી પ્રકાશ આપાત કર્યો. તો જોવા મળ્યું કે થોડાક સમય બાદ જે ધન વિદ્યુત ભાર હતો એ મૂળ ધન વિદ્યુત ભાર કરતા વધી ગયો. તો આ ત્રણેયનું અવલોકન શું નીકળે વિદ્યાર્થી મિત્રો, કે ઋણ વિદ્યુત ભાર હતો એ ઘટી ગયો. તો ઋણ વિદ્યુત ભાર ક્યારે ઘટ્યો હોય કે પ્લેટ ઉપરથી ઋણ વિદ્યુત ભાર બહાર જતો રહ્યો હોય. તો ઋણ વિદ્યુત ભારિત કણ કોણ છે? ઇલેક્ટ્રોન. એટલે ઋણ ભારિત ઝિંકની પ્લેટને તમે પારજાંબલી પ્રકાશથી પ્રકિરિત કરો તો ઇલેક્ટ્રોન બહાર જવા માંડે, એટલે કે પ્લેટ ઉપરનો ઋણ વિદ્યુત ભાર શું થઈ જાય? ઘટી જાય. પછી તટસ્થ ઝિંકની પ્લેટ હોય એના ઉપર તમે પ્રકાશ આપાત કરો અને જો એ ધન ભારિત બનતી હોય તો તટસ્થમાંથી ધન ભારિત ક્યારે બને? તો કોઈ પણ પદાર્થ ધન વિદ્યુત ભારિત ક્યારે બનતો હોય? પહેલા ચેપ્ટરમાં આપણે આવી ગયું, ઇલેક્ટ્રોન ગુમાવે તો. બરોબર? એટલે કે તટસ્થ પ્લેટ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવતી હશે. ક્યારે? એના ઉપર તમે પ્રકાશ આપાત કરો તો એ પ્લેટ કેવી બની જાય? ઇલેક્ટ્રોન ગુમાવવાથી ધન વિદ્યુત ભારિત. અને એવું ને એવું અહીંયા
જો તમે ધન વિદ્યુત ભારિત ઝિંકની પ્લેટ લો તો એ વધુ ધન બને છે. વધુ ધન એટલે એનો મિનિંગ શું કે એને મૂળ ઇલેક્ટ્રોન જે ગુમાવેલા હતા અહીંયા 5, 10, 25 એના કરતાં જો તમે એના ઉપર પ્રકાશાપાત કરશો તો ગુમાવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ વધી જશે. એટલે પ્લેટ ઉપરનો ધન વિદ્યુત ભાર શું થવાનો છે? વધી જવાનો છે. એટલે હોલવાસભાઈ આ 3 પ્રયોગ ઉપરથી આના જેવું જ તારણ કાઢ્યું કે તમે કોઈ પણ ધાતુની પ્લેટને પારજાંબલી પ્રકાશથી પ્રકેરિત કરો તો જે તે પ્લેટ જે છે એ પોતાનામાંથી ઇલેક્ટ્રોન્સનું શું કરે? ઉત્સર્જન કરે છે. બહુ સિમ્પલ થિયરી છે એકદમ. અને આવી જ રીતે પોઈન્ટ વાઇઝ લખવાની, બરાબર. ગોખણપટ્ટીની કોઈ જરૂર છે જ નહીં. આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ હર્ટ્સનું સામાન્ય અવલોકન જે ફોટો ઇલેક્ટ્રિક અસરની વ્યાખ્યા મુજબનું જ છે. હોલવાસનું કાર્ય તો 3 પ્રકારની પ્લેટ લીધી, ઋણ, તટસ્થ, ધન. શું જોવા મળ્યું? ઋણ ઉપરનો ઋણ ભાર ઘટી ગયો, તટસ્થમાંથી ધન બની ગયો, ધન ઉપરનો ધન ભાર શું થઈ ગયો? વધી ગયો. હવે એનું તારણ લખી નાખવાનું. તો એનું તારણ આવશે કે હોલવાસ એવા નિર્ણય પર આવ્યો કે કોઈ ધાતુની પ્લેટને યોગ્ય આવૃત્તિ વાળા પ્રકાશથી પ્રકેરિત કરતા તેમાંથી ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે. આને તમે બહુ ધ્યાનથી વાંચો. જો મેં હમણાં કીધું કે બીજું તારણ જે છે એ વધારે ઇન્ટરેસ્ટિંગ છે. તો એ બીજું તારણ શું છે? કારણ કે આ તારણ તો ઓલરેડી હર્ટ્સ નામના વૈજ્ઞાનિક આપી જ ગયો હતો આપણને કે તમે પ્રકેરિત કરો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આ તો ઘસેલી વાર્તા છે, બરોબર છે. તો હવે નવીન શું શોધ્યું હોલવાસે? નવીન એવું શોધ્યું એને કે દર વખતે તમે એના ઉપર પ્રકાશાપાત કરો તો હર હંમેશ માટે, એટલે કે જેટલી વખત તમે પ્રકાશાપાત કરો એટલી વખત ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એવું જરૂરી નહોતું પાછું. એ નવીન આવ્યું. જો પરંતુ તેને નોંધ્યું કે દરેક આવૃત્તિવાળા પ્રકાશને ધાતુની સપાટી પર આપાત કરતા ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય તેમ હતું નહીં. એને એવું નોંધ્યું દરેક આવૃત્તિવાળો, એટલે કે અલગ અલગ આવૃત્તિવાળા પ્રકાશ એને વાપર્યા, બરોબર. આવૃત્તિ ધેટ મીન્સ હવે તમે આ ચેપ્ટરમાં છે ને 2 શબ્દથી ટેવાઈ જાઓ. 2 શબ્દ કયા કયા? એક આવૃત્તિ ને બીજી તીવ્રતા. આ 2 શબ્દ આ ચેપ્ટરમાં તમને કડકડાટ યાદ હોવા જોઈએ. બંને વચ્ચેનો ડિફરન્સ યાદ હોવો જોઈએ. આવૃત્તિ એન્ડ તીવ્રતા. અંગ્રેજી નામ પણ યાદ રહેવા જોઈએ. આવૃત્તિ ધેટ મીન્સ ફ્રીક્વન્સી, તીવ્રતા ઇન્ટેન્સિટી. હવે F બરાબર C અપોન લેમ્ડા આ તમે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં અઢળક વખત વાપરી ગયા હશો.
તો આ તરંગ લંબાઈ, આ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, તીવ્રતા, બરોબર. તો આના વિશેની આપણે ચર્ચા આગળ કરશું. બેમાં ડિફરન્સ શું એ કહી દો પહેલા તો. જો આવૃત્તિ ક્યારે બદલાય? તરંગ લંબાઈ બદલાય ને તો. હવે તરંગ લંબાઈ ક્યારે બદલાય? તો તરંગ લંબાઈ તમે ધોરણ 11માં ભણી ગયા છો. તરંગ એ માધ્યમમાં કાપેલ અંતરને તરંગ લંબાઈ કહેવાય, જે તે માધ્યમમાં કાપેલું અંતર. તો આપણી પાસે મુખ્ય 7 રંગ હોય, ઝા, ની, વા, લી, પી, ના, રા. એટલે રંગ બદલાય એમ એની આવૃત્તિ બદલાય. ધ્યાન રાખજો. શું કામ? કારણ કે રંગ બદલાય એમ તરંગ લંબાઈ બદલાઈ જાય. કારણ તો રાતો રંગ ધારો કે તમને 10 કિલોમીટર દૂરથી દેખાતો હોય, તો જાંબલી રંગ 10 કિલોમીટર દૂરથી દેખાય? શક્ય જ નથી, બરોબર. એટલે ડેન્જર ઝોન જ્યાં હોય અહીંયા રેડ પેઇન્ટથી લખેલું હોય. કારણ શું? કારણ કે દૂરથી તમે એને જોઈ શકો. એટલે રેડ રંગની તરંગ લંબાઈ જે છે એ સૌથી વધારે છે, અને જાંબલી રંગની તરંગ લંબાઈ જે છે એ સૌથી ઓછી છે, બરોબર. લેમ્ડા આર, લેમ્ડા રેડ ઇઝ મસ્ટ ગ્રેટર દેન વાયોલેટ. એટલે આવૃત્તિ માટે એના કરતાં ઊંધું થાય, કારણ કે તરંગ લંબાઈના આવૃત્તિ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જાંબલી રંગની આવૃત્તિ સૌથી વધારે હોય, રાતા રંગની આવૃત્તિ સૌથી ઓછી, બરોબર. એટલે રંગ બદલાય, રંગ એટલે તરંગ લંબાઈ બદલાય, તરંગ લંબાઈ બદલાય તો આવૃત્તિ બદલાય. આ પહેલું. બીજું, તીવ્રતા ક્યારે બદલાય? તો તીવ્રતા એટલે શું? ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી ધેટ મીન્સ ઘાટું અને આછું. એમાં રંગ બદલવાની વાત નહીં આવે. હવે રાતો રંગ હું લઉં તો રાતા રંગની અંદર ઘણા બધા શેડ્સ હોઈ શકે. આછો રાતો રંગ, ઘાટો રાતો રંગ, વધુ ઘાટો રાતો રંગ, બરોબર છે. એટલે તીવ્રતા ક્યારે બદલાય? કે જ્યારે પ્રકાશનું જે ઘટપણ છે, ઘટપણ નહીં હો, ઘટપણ, એ ઘટપણું બદલાય એટલે તીવ્રતા બદલાય. તો આ બે બાબતોને મગજમાં ફિટ કરી દેજો અત્યારે જ. આવૃત્તિ અલગ છે, તીવ્રતા અલગ છે. આવૃત્તિ બદલવા માટે પ્રકાશનો રંગ બદલવો જરૂરી છે, અને તીવ્રતા બદલવા માટે પ્રકાશનું ઘટપણું એટલે એનો શેડ એ બદલવો જરૂરી છે. તો અહીંયા એવું જોવા મળતું હતું કે અલગ અલગ આવૃત્તિનો પ્રકાશ એને આપાત કર્યો, એટલે અલગ અલગ રંગના પ્રકાશ આપાત કર્યા. તો દરેક માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળતું નહોતું. દરેક આવૃત્તિ માટે ઉત્સર્જન થાય તેમ હતું નહીં. તો અમુક યોગ્ય આવૃત્તિ હતી નિશ્ચિત કરેલી, એના કરતાં વધારે આવૃત્તિ માટે ઉત્સર્જન થતું હતું, ઓછી આવૃત્તિ માટે નહીં. ધારો કે 10 હર્ટ્ઝનો પ્રકાશ એને આપાત કર્યો, તો પછી 10 પછીના 11, 15, 19 અને 25 આટલા હર્ટ્ઝની આવૃત્તિ માટે ઉત્સર્જન જોવા મળતું જ હતું. પણ જેવો 10 હર્ટ્ઝમાંથી 9, 7, 5 કે 3 હર્ટ્ઝની આવૃત્તિના પ્રકાશને વાપરે, એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જે જોવા મળતું હતું એ બંધ થઈ જતું હતું. તો એનો મિનિંગ આ ચોક્કસ આંકડો ફિક્સ થઈ ગયો કે 10 હર્ટ્ઝ તો જ ઉત્સર્જન જોવા મળે, એના કરતાં ઓછું તો ઉત્સર્જન જોવા મળતું નથી. એટલે આના ઉપરથી એવા નિર્ણય ઉપર આવ્યા ઓલવાસભાઈ કે જો નિર્ણય વાંચો કે ધાતુની પ્લેટને યોગ્ય આવૃત્તિ વાળા પ્રકાશથી પ્રકારિત કરતા તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આડેધડ ગમે એ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો ને તમે બહારથી રાહ જો ઇલેક્ટ્રોન આવે, નો આવે ઇલેક્ટ્રોન, બરોબર છે. એટલે યોગ્ય આવૃત્તિ એટલે કઈ? તો યાદ કરો થ્રેશોલ્ડ આવૃત્તિની વ્યાખ્યા, કે અમુક લઘુત્તમ આવૃત્તિ કે જેના માટે તમને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી હોય એવી આવૃત્તિને કહેવાય થ્રેશોલ્ડ આવૃત્તિ. તો એ જે યોગ્ય આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ હોય, બરોબર છે. એટલે આના ઉપરથી બીજો નિર્ણય એવો આવ્યો કે દરેક આવૃત્તિ માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થાય. એ જે ચોક્કસ આવૃત્તિ છે એ જે તે ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ ગણાતી. એ ચોક્કસ આવૃત્તિ એટલે જે તે
ધાતુ માટેની થ્રેશોલ્ડ આવૃત્તિ F0 એ યોગ્ય અથવા તો ચોક્કસ, અહીંયા આપણે યોગ્ય શબ્દ વાપર્યો તો અહીંયા યોગ્ય મૂકી દઈએ. જો યોગ્ય આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ વાળું વિકિરણ હોય તો રાજી ખુશીથી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. ધેટ મીન્સ આઉટપુટમાં તમને ઇલેક્ટ્રોન્સ જોવા મળે. જો યોગ્ય આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ વાળું વિકિરણ હોય તો ઇલેક્ટ્રોન જોવા મળે નહીં. એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે તે માટેની શરત F is must greater than or equal to F0. That is most IMP question ever in MCQ as well as short question. કે ફોટો ઇલેક્ટ્રિક અસરની શરત શું? તો F એટલે કે આપાત પ્રકાશની આવૃત્તિ F0 થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એના કરતાં વધારે હોવી જરૂરી છે. પછી તરંગ લંબાઈના સ્વરૂપમાં મારે તમને શીખવાડવાનું ન હોય. તરંગ લંબાઈના સ્વરૂપમાં તમારે આને આ શરત લખવી હોય તો આના કરતાં ઊંધી થઈ જાય. કારણ શું? તો તરંગ લંબાઈના આવૃત્તિ બે એકબીજાના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આની તમે શરત આ પણ લખી શકો કે લેમ્ડા ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેમ્ડા 0. એટલે કે આપાત પ્રકાશની તરંગ લંબાઈ એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જેટલી અથવા એના કરતાં ઓછી હોય તો પણ તમને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. કારણ તો કે F ઇઝ ઇક્વલ ટુ C/λ, યાની કે F ચલે છે 1/λ. બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો 2 માર્કમાં તમારે આટલું લખવાનું છે. આ ચેપ્ટર એવું છે કે તમે જો એનો મિનિંગ પકડી લેશો તો તમને આ ચેપ્ટરમાં થિયરીમાં વધુ મજા આવશે. કારણ કે આ બધી થિયરીઓ તમે ગોખો તો એનો કોઈ મિનિંગ જ નથી. તમે શબ્દશઃ અને ગોખો તો યાદ જ ન રહે. તમારે આનો મિનિંગ પકડવો પડે કે ભાઈ આને આવી રીતે કીધું હતું તો એનો બીજું તારણ શું હતું. હા, તમે આને શાબ્દિક રીતે તમારી ભાષામાં લખી શકો, નો પ્રોબ્લેમ, પણ મિનિંગ ન બદલાવો જોઈએ. પછી તમે આ બી ઊંધું લખી નાખો તો ન ચાલે. એટલે આખી કથાનો ટૂંકમાં નિર્ણય એવો આવ્યો, 2 નિર્ણય આવ્યા. એક તો હર્ટ્ઝભાઈએ શોધ્યું કે જ્યારે તમે ધાતુની પ્લેટ ઉપર પ્રકાશ આપાત કરો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. હોલવાસભાઈએ થોડુંક ડીપમાં જઈને શોધ્યું કે ધાતુની સપાટી ઉપર પ્રકાશ તો આપાત કરો પણ યોગ્ય આવૃત્તિવાળો આપાત કરો તો તમને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળે. જો એના કરતાં ઓછી આવૃત્તિવાળો પ્રકાશ તમે આપાત કરો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બની શકે નહીં. તો આ બંને બાબતો યાદ રાખી લેવી. ધેટ્સ ઓલ. આવડું આભું. આના પછી આપણે અત્યારે ભણીશું લિનાર્ડનો પ્રયોગ. ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એમાં પણ 2-4 વ્યાખ્યાઓ તમારે આવશે અને દાખલાઓ માટેના સૂત્રો પણ આપણે મેળવીશું. તો આને શાંતિથી એક વખત કડકડાટ ભાગો કરી નાખો, લખી કાઢો. અને હવે આપણે ભણીએ લિનાર્ડનો પ્રયોગ. હવે આ જે ક્વેશ્ચન છે બે અથવા 3 માર્ક્સ, 2 માં ગમે એમાં પૂછાય.
પછી તમારામાં લખવાની ખૂબી હોવી જોઈએ. 2 માર્કમાં પૂછાય તો ક્વેશ્ચન બહુ મોટો છે, તો એને તમારે કાપકૂપ કરીને લખવો પડે, પણ માહિતી બધી કવર થઈ જાય એવી રીતે. અને 3 માર્કમાં પૂછાય તો આખો લખવાની જરૂર છે, બરોબર. તો પહેલાં આપણે આકૃતિ દોરી નાખીએ કે એના પ્રયોગમાં કયા પ્રકારની સાધન સામગ્રી વાપરેલી હતી. તો એક શૂન્યાવકાશી ચેમ્બર લીધી ભાઈએ. શૂન્યાવકાશી ચેમ્બર એટલે અંદર હવાના કણે હાજર ન હોય. આ 2 પ્લેટ IS આ C. અહીંયા બેટરી, આ માઇક્રો એમીટર. એમીટરનો ઉપયોગ વિદ્યુત પ્રવાહના માપન માટે થાય. આ ક્વાર્ટઝ વિન્ડો કે જ્યાંથી પ્રકાશના કિરણો અથવા પારજાંબલી પ્રકાશના કિરણો એન્ટર થતા હોય, દાખલ થતા હોય, બરોબર છે. તો હવે સ્ટાર્ટ કરીએ આને. તો નામ નિર્દેશન થોડું ઘણું કે S એટલે પ્રકાશ સંવેદી સપાટી, બીજી ભાષામાં ઉત્સર્જક સપાટી. અને C यानी કલેક્ટર. હવે પ્રયોગ મુજબ આપણે આ ઉત્સર્જક પ્લેટ જે છે, ઉત્સર્જક સપાટી, એના ઉપર બહારથી પ્રકાશના જે કિરણો છે એ આપાત કરશું. પારજાંબલી પ્રકાશના કિરણો આપાત થયા. તો નિયમ પ્રમાણે પારજાંબલી પ્રકાશ તમે આપાત કરો છો એટલે ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે, અને ઇલેક્ટ્રોન્સ જે છે એ ઉત્સર્જિત થઈને કલેક્ટર ઉપર પહોંચે. તો પહેલાં તો અહીંયા આ જે રહ્યું બેટરી, એમાં આપણે અત્યારે આમ દર્શાવી દઈએ આને, અને હવે ડિસ્ક્રિપ્શનમાં લખીએ, પછી ચર્ચા કરીએ એની. તો પહેલી જ વસ્તુ કે ઉત્સર્જક પ્લેટ રહી એ તો તમારે ઋણ ભારિત જ રાખવી પડશે, કારણ કે ઇલેક્ટ્રોન એમાંથી આપણે કાઢવાના છે, બરાબર. એટલે બને ત્યાં સુધી ઉત્સર્જક પ્લેટ જે છે એ આપણે ઋણ વિદ્યુત ભારિત લેશું. તો પહેલી જ બાબત કે અહીં S એ ઉત્સર્જક પ્લેટ છે જે ઋણ ભારિત છે, અને C એ
કલેક્ટર છે જેને S ની સાપેક્ષે ધન કે ઋણ ગમે તે વિભવે રાખી શકાય છે. એસ એ ઉત્સર્જક પ્લેટ છે. કલેક્ટર પોતે, કલેક્ટર એટલે નામ ઉપરથી જ છે. કલેક્ટર એટલે જિલ્લા કલેક્ટર નહીં, કલેક્ટર એટલે જે કલેક્ટ કરે એને કલેક્ટર કહેવાય. તો શું કલેક્ટ કરશે? એ ઇલેક્ટ્રોન કલેક્ટ કરશે. તો કલેક્ટરને તમે એસ ની સાપેક્ષે ધન કે ઋણ વિભવે રાખી શકો છો. કોઈ પણ વિભવે રાખી શકાય. આપણે વારાફરતી બંનેની ચર્ચા કરીશું, બરોબર? તો સૌ પ્રથમ આપણે એને ધન વિભવે રાખીને પછી ચેક કરીએ. તો સૌ પ્રથમ કલેક્ટરને એસ ની સાપેક્ષે ધન વિભવે રાખતા, અને હવે આપણે પ્રયોગ ચાલુ કરીએ. એટલે હવે આ પોતે પોઝિટિવ છે અને ધીસ ઇઝ નેગેટિવ. એટલે હવે આપણે એસ પર ક્વાર્ટઝ વિન્ડોમાંથી પારજાંબલી પ્રકાશ આપાત કરતા તેમાંથી ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થાય છે. જુઓ, પારજાંબલી પ્રકાશ આપાત કર્યો, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા. હવે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા, કલેક્ટર પોતે ધન વિદ્યુત ભારિત છે એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈને કલેક્ટર ઉપર જશે. તો લખાણ જોતા જજો, હું લખાણ આટલામાં જ લખીશ, બરોબર છે? એને ક્લિક કરતા જજો અને તમારી રીતે એ ફેરબુકમાં લખતા જજો. આકૃતિ અહીંયા અને અહીંયા રાખીશું આપણે, બરોબર? તો એના પછીનો પોઈન્ટ કે સી એ એસ ની સાપેક્ષે ધન ભારિત હોવાથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોન્સ એ કલેક્ટર તરફ આકર્ષાય છે. એટલે ઇલેક્ટ્રોન્સ છે એ કલેક્ટર ઉપર પહોંચશે. તો કલેક્ટર ઉપર ઇલેક્ટ્રોન પહોંચે એટલે અહીંયાથી ઇલેક્ટ્રોનની ગતિને લીધે વિદ્યુત પ્રવાહ જોવા મળે. એટલે કે માઇક્રોમીટર જે છે એ આવર્તન દેખાય. એટલે ટૂંકમાં વિદ્યુત પ્રવાહ હવે પરિપથની અંદરથી પસાર થાય છે. તો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આ 100 હલે એટલે ખબર પડી જાય કે હા, કે કલેક્ટર ઉપર ઇલેક્ટ્રોન પહોંચેલા છે. તેથી પરિપથમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જોવા મળે છે. વિદ્યુત પ્રવાહ તમને હવે પરિપથમાં જોવા મળશે. તો હવે બાળકો આપણે થોડુંક નવું કરીએ. નવું એટલે કે હવે કલેક્ટર ઉપરનો જે ધન વિદ્યુત ભાર છે એ જેટલો હતો એના કરતાં હવે હું વધારું છું ધીમે ધીમે. એટલે ધારો કે આ +5 વોલ્ટ હતો, વિભવ કીધું, વિભવ એટલે વોલ્ટેજ થયા. એટલે એના ઉપરનો પછી આમાં એવો પ્રશ્ન ન થાય. તમારે શું હજી બીજું ચેપ્ટર ભણવાનું બાકી છે, સ્થિતિ માનવાનું,
બરોબર. એટલે અમુકને પાછું અહીંયા હું એમ કહીશ ને કે ધન વિભવે રાખવામાં આવે એટલે એના મગજમાં વિદ્યુત ભાર જ ગુમશે. તો વિદ્યુત ભારનો એકમ વોલ્ટેજ કેવી રીતે થાય? એટલે એવું નથી, વિભવ એટલે વોલ્ટેજ થાય, એ બીજા ચેપ્ટરમાં આપણે આવશે. એટલે અત્યારે આ જેટલા ધન સ્થિતિમાન છે એના કરતાં આના ઉપરનું ધન સ્થિતિમાન હવે હું વધારું છું. એટલે +5 વોલ્ટ હોય ધારો કે, તો એની જગ્યાએ +10 વોલ્ટ કરું તો શું થાય? તો એના ઉપર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? હજી વધે, કારણ કે આકર્ષણ બળ પ્રબળ થયું. +10 માંથી +15 વોલ્ટ કરો તો હજી ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. એટલે કલેક્ટર પરનો ધન વિભવ હવે સતત વધારીએ તો તેના પર પહોંચતા ઇલેક્ટ્રોન્સ ની સંખ્યામાં વધારો થયેલો જોવા મળે. જો તમે કલેક્ટર ઉપરનો ધન ભાર વધારો, ધન વિભવ વધારો, તો એના ઉપર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. તેથી ઓબ્વિયસલી કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એટલે કે માઇક્રો એમીટરનો અવલોકન છે એમાં પણ વધારો જોવા મળે. તો એક કથા પૂરી. કથામાં 2 કેરેક્ટર હતા, એસ સી. એસ ધેટ મીન્સ ઉત્સર્જક સપાટી, ધેટ ઇઝ ઓલ્સો નોન એઝ પ્રકાશ સંવેદી સપાટી. અને ઓલવેઝ માઇનસમાં જ રાખવાનું, સંવેદી સપાટી છે એટલે એ ઉત્સર્જક એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. કલેક્ટર ઇલેક્ટ્રોનને કલેક્ટ કરે એવી સપાટી. એટલે એને આપણે ધન અથવા ઋણ બે રાખીએ તો પહેલી ચર્ચા આપણે ધન વિભવે રાખવાની કરી હતી. તો ધન વિભવે રાખતા શું જોવા મળ્યું કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હતા એ બહુ સહેલાઈથી એના ઉપર જતા રહેતા હતા અને જેના કારણે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જોવા મળતો હતો. સી ઉપરનો ધન વિભવ આપણે વધાર્યો તો પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ વધારો થયો. ક્રમશઃ વધારો થઈ ગયો એટલે પ્રવાહમાં પણ વધારો થયો. પણ ક્યાં સુધી? આવું ક્યાં સુધી જોવા મળે કે ઇલેક્ટ્રોન નકરા ઉત્સર્જિત થતા કરે અને અહીંયા નકરો વિદ્યુત પ્રવાહ આયા જ કરે? એવું શક્ય છે? તો આની કંઈક લિમિટેશન હોય ને. કોઈ પણ ધાતુઓ હોય તો ધાતુમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યાં સુધી શક્ય બને? તમે કેમિસ્ટ્રી ભણી ગયા છો, કયા ઇલેક્ટ્રોન જે છે એ ઉત્સર્જિત થાય? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ ઉત્સર્જિત થઈ શકે, કારણ કે એને જ તમે ખેંચી શકો. તમે n બરાબર પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન બહાર કાઢવો હોય ગમે એમ મથોથી ન નીકળે, કારણ કે એનું ન્યુક્લિયસ પ્રત્યેનું જે આકર્ષણ બળ છે એ ખૂબ પ્રબળ. એટલે ગમે ધાતુ લીધી હોય તો એ ધાતુની કંઈક લિમિટેશન હોય, ભાઈ 50 કે 500 કે 1000 ઇલેક્ટ્રોન આપી શકે છે. તો આપણે અહીંયા ધન વિભવ વધારતા જઈએ તો એ ખેંચી શકે, પણ એના જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય પછી એ ના પાડી દે કે હવે ઇલેક્ટ્રોન બહાર નીકળી શકે એમ છે નહીં. એટલે એક સમયે પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ થઈ જાય અહીંયા કે 500 ઇલેક્ટ્રોન આની પાસે હતા સંયોજકતા, એ બધા અહીંયા પહોંચી ગયા. પછી તમે આ ધન વિભવ ગમે એટલો વધારો તોય આમાંથી એક પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે નહીં. બરોબર? મારી વાતને સમજવા ટ્રાય કરજો. ઉત્સર્જક સપાટી છે એ ધાતુની બનેલી હોય. હવે ધાતુના ઇલેક્ટ્રોન કયા ઉત્સર્જિત થતા હોય? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન હોય ઉત્સર્જિત થતા. તો દરેક ધાતુ માટે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનનો જે આંકડો છે એ ફિક્સ હોય, અથવા તો એની નજીકની કક્ષા હોય, સંયોજકતાની નજીકની જે કક્ષા હોય એમાંથી ઇલેક્ટ્રોનનું વધુમાં વધુ ઉત્સર્જન શક્ય બને. તો એક વખત બધા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈને કલેક્ટર પર પહોંચી જાય પછી તમે કલેક્ટર પરનો ધન વિભવ વધારો, તેમ છતાં અહીંયા પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ ફેરફાર ન થાય. અને જો ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર ન થાય તો જે પ્રવાહ છે એમાં પણ કોઈ ફેરફાર જોવા મળે નહીં. કહેવાનો મિનિંગ કે
ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો તો જોવા મળે છે, પણ અમુક સમય સુધી પછી જ્યારે એક વખત ઈ કોન્સ્ટન્ટ થઈ જાય પછી તમે જો ધન વિભવ વધારો તો એમાં વધારો જોવા મળી શકે નહીં. એટલે એનું લખાણ આપણે લખીએ કે એક વખત જ્યારે S માંથી એટલે કે ઉત્સર્જક સપાટીમાંથી મહત્તમ ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થઈને કલેક્ટર પર પહોંચી જાય ત્યારબાદ કલેક્ટર પરના ધન વિભવમાં વધારો કરવા છતાં તેના પર પહોંચતા ઇલેક્ટ્રોન્સની સંખ્યામાં કોઈ જ ફેરફાર જણાતો નથી. એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અચળ બની જાય છે. બરોબર છે. તો આ ચર્ચા પૂરી થઈ કે જ્યારે કલેક્ટર પોતે ધન વિભવે રાખેલો હોય ત્યારે ધન વિભવે રાખો એટલે ઇલેક્ટ્રોન જાય 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 ક્યાં સુધી જાય 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 જ્યાં સુધી એની કેપેસિટી હોય ત્યાં સુધી. તો પછી એક સમયે આઈ જે છે વિદ્યુત પ્રવાહ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અચળ બની જશે. હવે આપણે સ્ટાર્ટ કરીએ આનો બીજો પોર્શન. બીજા પોર્શનમાં આપણે હવે કલેક્ટરને પણ ઋણ વિભવે જ રાખીશું. તો શું જોવા મળે બાળકો? તો ખ્યાલ આવી જાય કે હવે શું થાય કે પહેલી વખત તો અહીંયા ધન વિભવ હતો એટલે બધા ઇલેક્ટ્રોન રાજી ખુશીથી જતા રહેતા હતા, પણ હવે ઋણ વિભવ છે. ઋણ વિભવ છે તો બધા ઇલેક્ટ્રોન્સ કલેક્ટર પર પહોંચી શકે નહીં. કોણ પહોંચી શકે? તો કે આમાંથી ઉત્સર્જિત જે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા સૌથી વધારે હોય, કારણ કે ઇલેક્ટ્રોન આગળ તો કઈ ઉર્જા હોય? માત્ર ગતિ ઉર્જા જ હોય. કોઈ ઇલેક્ટ્રોનને સ્થિર જોયેલો છે હાથમાં પકડીને કે આર યુ ઇલેક્ટ્રોન? એવું તો છે નહીં. એટલે ઇલેક્ટ્રોન્સ જે છે એની પાસે ગતિ ઉર્જા હોય. હા, વધતા ઓછા પ્રમાણમાં હોઈ શકે. તો જે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આ અપાકર્ષણ બળ કરતાં વધુ હોય, એટલે ટૂંકમાં એને પહોંચી વળવા માટે સક્ષમ હોય, એ ઇલેક્ટ્રોન કલેક્ટર ઉપર પહોંચે. બાકીના ઇલેક્ટ્રોન આવે તો ખરા, પણ અડધેથી પાછા વળી જાય કે ઓહો અપાકર્ષી બળ છે, નહીં મેળાવે. બરોબર. એટલે હવે વાર્તા ચેન્જ થાય છે, જોજો. તો હવે આપણે બીજા અધ્યાયની શરૂઆત કરીએ પ્રસાદી લીધા વગર. હવે S ની સાપેક્ષે કલેક્ટરને ઋણ વિભવે રાખતા. તો ઋણ વિભવે રાખો એટલે હવે
કલેક્ટર પર પહોંચતા ઇલેક્ટ્રોન્સ ની સંખ્યામાં અગાઉ કરતા નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. કલેક્ટરને જો તમે હવે ઋણ વિભવે રાખશો તો જ્યારે ધન વિભવે હતું અને તમને જે ઇલેક્ટ્રોન પહોંચતા હતા જે સંખ્યા હતી એના કરતાં અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા નોંધપાત્ર રીતે શું હશે? ઘટી ગયેલી હશે, જેની ઇફેક્ટ તમને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં જોવા મળશે. પ્રવાહ પણ શું થવાનો છે? ઘટી જવાનો છે. એટલે અહીંયાથી ખબર પડી જાય માઇક્રો એમીટરનું ડિફ્લેક્શન જે છે એ ઘટી જાય, ઓછું થઈ જાય, એટલે ઘટાડો જોવા મળે. હવે આપણે એ જ કથા રિપીટ કરીએ. ઓલામાં આપણે ધન વિભવ વધાર્યો હતો ને, ધન સ્થિતિમાન વધાર્યું હતું, અહીંયા ઋણ સ્થિતિમાન વધારી. એટલે ધારો કે પ્રાઇમરી પોઈન્ટમાં એટલે કે શરૂઆતમાં જ્યારે આપણે આને માઇનસ સેટ કર્યું ત્યારે આના ઉપર પહોંચતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા ધારો કે છે 50. હવે આનો માઇનસ વિભવ વોલ્ટેજ હું વધારું છું, એટલે -10 વોલ્ટ હતા એ હવે મેં -20 વોલ્ટ કરી નાખ્યા. તો શું થશે બચ્ચા પાર્ટી? ઋણ વધી ગયું, બરોબર છે. તો અપાકર્ષણ બળ પ્રબળ બને, જેના કારણે પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે. 50 માં 25 થઈ ગઈ. હજી ઋણ વિભવ વધારો -30 વોલ્ટ, તો હજી એના ઉપર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટશે. 5 જ ઇલેક્ટ્રોન પહોંચ્યા, હજી ઋણ વિભવ વધારો -40 વોલ્ટ, તો હજી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટશે. એક જ ઇલેક્ટ્રોન પહોંચ્યો અને હજી જો હું ઋણ વિભવ વધારું -41 વોલ્ટ, તો ફાઇનલી કલેક્ટર પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા 0 થઈ જશે, 0. એટલે કે આ જે રહ્યું એ કોઈ જ ડિફ્લેક્શન દર્શાવશે નહીં, વિદ્યુત પ્રવાહ જોવા મળશે નહીં. તો આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આ રહ્યું નહીં, આને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ. શું કહેવાય? સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ એટલે રોકવું, પોટેન્શિયલ એટલે ઉર્જા. એટલે તમે અહીંયા જેટલો સ્થિતિમાન સેટ કરો કે જેના કારણે ઇલેક્ટ્રોન જે આવતા હતા એ ઘટતા શું થઈ જાય? 0. આનું તમને એક સરસ મજાનું પ્રેક્ટિકલ ઉદાહરણ આપી દઉં, પછી આપણે આની લખાણની શરૂઆત કરી. કે ધારો કે એક પેપર સેટરે પેપર સેટ કર્યું ફિઝિક્સનું, અને પહેલા રાઉન્ડની અંદર ધારો કે 30 વિદ્યાર્થી પાસ થયા એક ક્લાસમાંથી, બરોબર છે. હવે એ પેપર સેટરે બીજા રાઉન્ડમાં પેપર અઘરું બનાવ્યું, તો 30 માંથી ધારો કે આ આંકડો પહોંચી ગયો 10, એટલે કે 10 જ વિદ્યાર્થી પાસ થયા. હજી પેપર સેટરે પેપર અઘરું બનાવ્યું તો સંખ્યા ઘટી ગઈ. જો આ પેપર અઘરું બનતું જાય છે, દેખાય વોલ્ટેજ વધતા જાય છે માઇનસ, એટલે સંખ્યા ક્રમશઃ શું થાય છે? ઘટતી જાય છે, ઘટી. હજી અઘરું બનાવ્યું, છેલ્લે એક છોકરો પાસ થયો, એક ઇલેક્ટ્રોન પહોંચ્યો, અને પછી પેપર અઘરું બનાવ્યું તો બધા છોકરા ફેલ, એટલે એકેય ઇલેક્ટ્રોન પાસ થઈને પ્લેટ પર પહોંચી શક્યો નથી. તો એને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ, બરોબર છે. આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, પણ લખાણ મહત્વનું છે આપણા માટે, કારણ કે બોલીને તો કોઈ માર્ક આપવાના છે નહીં આપણને. હવે કલેક્ટર પરના ઋણ વિભવમાં
સતત વધારો કરતા જણાય છે કે તેના પર પહોંચતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા ક્રમશઃ ઘટતી જાય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ધીમે ધીમે ઘટતી જશે. તમે જેવો ઋણ વિભવ વધારતા જશો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ ઘટતી જશે અને ફાઇનલી એક સમયે બધા ઇલેક્ટ્રોન જે છે એ હવે ઉત્સર્જક સપાટી પાસે જ રહેશે. એકે ઇલેક્ટ્રોન કલેક્ટર પાસે પહોંચશે નહીં. એટલે એને લગતો મુદ્દો. તો પ્રશ્ન એ છે કેવા ઇલેક્ટ્રોન કલેક્ટર પાસે પહોંચે છે. જે 5-6 ઇલેક્ટ્રોન પહોંચતા હતા એ 5-6 ઇલેક્ટ્રોન પાસે એવી શું ખૂબી હોય કે એ કલેક્ટર પાસે પહોંચી જાય? તો એની પાસે કઈ ખૂબી હોય? એની ગતિ ઉર્જા. એટલે કે હવે માત્ર આ મહત્વનો પાઠ, હવે માત્ર એવા ઇલેક્ટ્રોન્સ જ કલેક્ટર પાસે પહોંચે અથવા કલેક્ટર પર પહોંચે કે જેમની ગતિ ઉર્જા વધુ હોય. આલિયા માલિયા ઇલેક્ટ્રોન રહ્યા એ અહીંયા પહોંચી શકશે નહીં. ધન ભાર તો ત્યારે પહોંચી જતા, પણ ઋણ ભાર હોય તો એની પાસે ગતિ ઉર્જા પૂરતી હોય તો એ ઇલેક્ટ્રોન કલેક્ટર પાસે પહોંચી શકશે. અને ફાઇનલી એક સમય કે કલેક્ટર પરના અમુક ચોક્કસ ઋણ વિભવ માટે તેના પર પહોંચતા ઇલેક્ટ્રોન્સ અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય થઈ જશે. કલેક્ટર ઉપરનો ઋણ વિભવ આપણે વધારતા જઈએ છીએ. હમણાં વધાર્યો હતો ને આપણે -10, -20, 30, 25, 40, 41. તો એ વધારતા એક સમયે કલેક્ટર ઉપર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા ફાઇનલી શું થઈ જશે? 0. તો આ 0 થતી સંખ્યા છે એ કોના લીધે છે? કલેક્ટર ઉપરના ઋણ વિભવને લીધે, એટલે ઋણ વોલ્ટેજને લીધે. વોલ્ટેજને લીધે એટલે ચોક્કસ ઋણ વિભવ. ઇમ્પોર્ટન્ટ વર્ડ. તો વ્યાખ્યા બને છે મિત્રો અહીંયા. હવે ખ્યાલ શેનો આપે આ ચોક્કસ ઋણ વિભવ? તમને આના વડે શું જોવા મળે એની ચર્ચા પહેલા કરીએ આપણે, પણ એના પહેલા એક વ્યાખ્યા, સ્ટોપિંગ પોટેન્શિયલની વ્યાખ્યા જોજો. ઉત્સર્જક સપાટીની સાપેક્ષે કલેક્ટર પરના જે લઘુત્તમ ઋણ વિભવ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને તે લઘુત્તમ ઋણ
વિભવને સ્ટોપિંગ પોટેન્શિયલ V0 કહે છે. એટલે વેગવાળો વી નથી હો, કેપિટલ વી, વોલ્ટેજનો વી, વી સફિક્સમાં 0. જુઓ વ્યાખ્યા. ઉત્સર્જક એટલે એસ, ઉત્સર્જક સપાટીની સાપેક્ષે કલેક્ટર પરના જે લઘુત્તમ ઋણ વિભવ માટે, એટલે એકવાર પેપર અઘરું સેટ થઈ ગયું અને આખો ક્લાસ ફેલ થઈ ગયો પછી એનાથી અઘરા પેપર માટે તો ક્લાસ ફેલ થવાનો જ છે. એટલે કે -41 વોલ્ટ હમણાં આપણે લીધું હતું, બરોબર છે, એના માટે આના ઉપર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય થઈ ગઈ હતી. તો -41 કરતાં તમે વધારે સેટ કરશો, -50, -55, તો એમાં તો ઓબ્વિયસ વસ્તુ છે કે અહીંયા પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા શું રહેવાની છે? શૂન્ય જ રહેવાની છે. એટલે જે લઘુત્તમ નીચે અંડરલાઈન એટલે કરેલી છે, લઘુત્તમ ઋણ વિભવ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ક્યારે 0 બને? કે કલેક્ટર ઉપર કોઈ ઇલેક્ટ્રોન પહોંચેલો હોય નહીં ત્યારે. તો તે લઘુત્તમ ઋણ વિભવને શું કહેવાય? સ્ટોપિંગ પોટેન્શિયલ. અને સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને શેનો ખ્યાલ આપે? સ્ટોપિંગ પોટેન્શિયલ તમને મળી જાય તો એ લઘુત્તમ ઋણ વિભવનો ખ્યાલ આપે જેના માટે પ્રવાહ 0 બનતો હોય. પણ શું તો એનાથી કે સ્ટોપિંગ પોટેન્શિયલ વડે તમને એટલું જાણવા મળે કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શું હતી. દાખલા તરીકે -41 માટે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થઈ ગયો તો -41 પહેલા બધા ઇલેક્ટ્રોન પહોંચતા હતા, બધા એટલે ભલે એક ઇલેક્ટ્રોન પહોંચતો હોય, પછી -21 માટે 0 થઈ જાય છે. તો એનો મિનિંગ શું થયો કે ત્યાં ઇલેક્ટ્રોન જે પહોંચતા હતા એમની ગતિ ઉર્જા શું હશે? ઓછી. સાદી ભાષામાં કહું તો પેપર આપણે જે અઘરા સેટ કરતા જતા હતા એના ઉપરથી ક્લાસની એફિશિયન્સીનો ખ્યાલ આવી જાય તમને, ક્ષમતાનો વિદ્યાર્થીની. આપણે ઉદાહરણની વાત કરું છું કે જો છેલ્લે છેક સુધી એક વિદ્યાર્થી પાસ થતો રહેતો હોય તો એના ઉપરથી ખબર પડે કે આ ક્લાસમાં એક વિદ્યાર્થી છે. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ તમને વિદ્યાર્થીની ક્ષમતાનો ખ્યાલ આપે. એવી રીતે અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનો ખ્યાલ આપે. છેલ્લે સુધી એક ઇલેક્ટ્રોન પહોંચતો હોય તો એક ઇલેક્ટ્રોન ક્યારે પહોંચ્યો હોય? કલેક્ટર ઉપર. એની ગતિ ઉર્જા શું હોય? વધારે હોય તો. એટલે યાદ રાખો કે સ્ટોપિંગ પોટેન્શિયલ કોનો ખ્યાલ આપે આપણને? તો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનો ખ્યાલ આપે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ ધેટ ઇઝ IMP. વ્યાખ્યા તો આ ચેપ્ટરમાં મૂકવાની જ નહીં, ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તોય આવડવી જોઈએ. એમાં 3 કડકડાટ: થ્રેશોલ્ડ આવૃત્તિ, વર્ક ફંક્શન, સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ ઇલેક્ટ્રોનની અથવા તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનો ખ્યાલ આપે છે. એટલે એને લગતું સૂત્ર કે મહત્તમ ગતિ ઉર્જા તો K મેક્સિમમ equal to 1/2 m V maximum square equal to, તો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે સાદી ભાષામાં વોલ્ટેજ, વેગ નહીં વોલ્ટેજ, equal to EV0. આ વોલ્ટેજનો V છે, વેગનો નહીં, અને આ વેગનો V છે, વોલ્ટેજનો નહીં. હવે અમુક પૂછે કે આ સ્ટોપિંગ પોટેન્શિયલ તો ઈ કેમ લગાડ્યું? અમુકને પાછા પ્રશ્ન વધારે થાય કે EV0 કેમ લખ્યું તમે? તો યાદ કરો વર્ક ફંક્શનનો ઉર્જા હતી, એકમ હતો જૂલ. જૂલ સાથે બીજો એક એકમ મેં તમને કીધો હતો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એ ઉર્જાનો એકમ છે. હવે આ લાઈનમાં તમે જો, આ કોણ? ઉર્જા. આ પદ કોણ? ઉર્જા. તો અહીંયા તમે વોલ્ટેજ લખો તો હાલે?
શક્ય જ નથી. એટલે વોલ્ટેજની જગ્યાએ આપણે શું લખ્યું? ઉર્જા. બરાબર. તો આ જે છે એ સૂત્ર યાદ રાખી લેવું. પ્રયોગ ઘણો બધો મોટો છે પણ ટ્રાય કરવાની યાદ રાખવાનો. પણ આજે રેડ પેનથી લખ્યું, છેલ્લે બ્લેક પેનથી લખ્યું, એ 2-3 મુદ્દા મહત્વના. બાકી પ્રયોગ ફોર્માલિટી છે, પાકો કરવો હોય તો ઠીક છે, બાકી વાર્તા જ કરેલી છે, આમાં કંઈ જગરું નથી. ફટાફટ એકવાર રિવાઇઝ કરી નાખીએ આપણે. બરાબર. અને પહેલાં ધન લીધું તો બધા ઇલેક્ટ્રોન પહોંચી ગયા, ધેર ઇઝ નો ડખા. ઋણ લીધું, ડખા ચાલુ, તો પહોંચતા ઇલેક્ટ્રોન ઘટી ગયા એટલે આનો ઋણ વિભવ વધારવાનું ચાલુ કર્યું તો હજી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી અગાઉ કરતા. એક સમય પહોંચતા ઇલેક્ટ્રોન થઈ ગયા 0. તો એ 0 કોના કારણે થયા? આના ઋણ વિભવને લીધે. તો એના નામ શું આપ્યું આપણે? સ્ટોપિંગ પોટેન્શિયલ, કે સ્ટોપ થઈ જતું. એકે ઇલેક્ટ્રોનને અહીંયા આવવા દેવાનો આપણે થતો નથી. તો પોટેન્શિયલનો મિનિંગ જ ઉર્જા થાય. બરાબર. એટલે બધા ઇલેક્ટ્રોન હવે એસ ઉપર જ રહે. બીજું, સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપરથી શેની માહિતી મળે? તો જે ઇલેક્ટ્રોન પાસે ગતિ ઉર્જા વધારે હતી એ છેક સુધી પહોંચતો હતો. જેવો આપણે વોલ્ટેજ વધારો તો અમુક લઘુત્તમ ઋણ વિભવ કરતાં વધારી નાખ્યું એટલે પહોંચતા ઇલેક્ટ્રોન શું થઈ ગયા? 0. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાનો ખ્યાલ આપે છે. જો તમે આ પ્રયોગમાં બીજું બધું કરો ન કરો, એક આકૃતિ, નામ નિર્દેશન અને આ 2-3 મુદ્દાને બહુ શણગારીને લખવાના. જો 3 માર્કમાં પૂછાય તો સ્ટોપિંગ પોટેન્શિયલની વ્યાખ્યા, સ્ટોપિંગ પોટેન્શિયલ કોનો ખ્યાલ આપે, અને છેલ્લે આવડું આ સૂત્રનું એક કોમ્બિનેશન. આને બહુ વ્યવસ્થિત લખવાનું, જેથી ચેક કરવાવાળાની નજર આ 3 બાબત ઉપર જવી જોઈએ. કારણ કે આ સાચું લખેલું હોય તમે તો આગળની વાર્તા આવડતી હોય એ જ વિદ્યાર્થી આ સાચું લખી શકે. આ એ 2 નંબરની વસ્તુ છે. ગોખીને સાચું લખો તો કોઈ વાંધો નહીં, આપણે મારથી મતલબ છે જેમ આવે. તો આજે પ્યોર થિયરી આપણે ભણ્યા આ ચેપ્ટરમાં. એટલે વિડીયો રિવાઇઝ કરીને શાંતિથી જોજો, શાંતિથી સાંભળજો. પણ બને એટલો આ વિડીયો વધુમાં વધુ જુઓ અને વ્યવસ્થિત લખીને સતત આનું રીડિંગ 1-2 વખત કરવું. અને જે મેં તમને આઈએમપી કીધું એની વ્યાખ્યાઓ તો મૂકવી જ નહીં, શબ્દશઃ લખવી. કારણ કે એક શબ્દ રહી ગયો એટલે વ્યાખ્યા ગઈ. આ લઘુત્તમ ન લખ્યું હોય એટલે ગયું, કંઈ જ માર્ક ન મળે. બરાબર. એટલે આ ચેપ્ટરમાં વ્યાખ્યા જ ઇમ્પોર્ટન્ટ છે અને આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું દાખલાઓમાં અઢળક વખત. બરાબર. તો અહીંયા આપણે પૂરો કરીએ લિનાર્ડ ભાઈનો પ્રયોગ. સી યુ નેક્સ્ટ ટાઈમ.